તો ગુડ મોર્નિંગ મિત્રો, હર હર મહાદેવ બધાને. કેમ છો? મજામાં ને? જો કે મજામાં જઈશો તમે. હું સવારમાં અત્યારે આવી ગયો છું મહાદેવને જળ ચડાવવા માટે. અને તમને વાત કરું આ મંદિરની, તો આ મંદિર છે અમારી વાડીની અંદર, જે બહુ જૂનું મંદિર છે. કેમ કે આ જે દેખાય છે કૂવો, અને ભાડિયા કૂવા તરીકે આપણે જે તે સમયે આપણે ઓળખતા, જેને પાકી પાળાપીટ ન હોય, ડાયરેક્ટ કૂવો જ હોય. આ તમે જોઈ શકો છો, ડાયરેક્ટ અહીં જમીન પૂરી થાય ત્યાંથી ડાયરેક્ટ કૂવો ચાલુ થઈ જાય છે. આની અંદર કોઈ સાઈડમાં પાકું બાંધકામ આવતું નથી. ને આ બહુ પહેલાંના સમયમાં આ રીતના કૂવા બનાવવામાં આવતા. અને જો કે મારા દાદાના સમય હોય ત્યારનો આ કૂવો છે. મારા જન્મ પહેલાંની વાત છે. ત્યારે આ ભાડિયો કૂવો જે ખોદતા હતા, એની અંદરથી ખોદકામ કરતાં શિવલિંગ નીકળ્યું હતું. અને આ શિવલિંગને અહીંયા બેસાડીને અત્યારે શિવ મંદિર બનાવવામાં આવ્યું છે. બહુ જાજા સમય પહેલાંનું બહુ જૂનું મંદિર છે. તો અત્યારે હું ત્યાં જળ ચડાવવા માટે આવી ગયો છું. તો મિત્રો, આપણે મહાદેવને અત્યારે જળ અર્પણ કરી દીધું છે. અને હું જાઉં છું, અહીંથી નીકળું છું, આટા મારું છું. આમને તમે જોઈ શકો, જોરદાર માહોલ હોય અહીંયા વાડીમાં. કેમ કે એક તો પહેલાં શાંતિવાળો માહોલ હોય, અને ફરતી કોર નકરી ગ્રીનરી હોય, એટલે અહીંયા મજા જ આવ્યા રાખે, એમાં કાંઈ ઘટે જ નહીં. તો મિત્રો, આ તમે જોઈ શકો છો, હું તમને મકાન બતાવું, કાચા મકાન, જે અહીંયા અમારે કામ કરવા માટે જે માણસો આવે છે એ એની જાતે જ બનાવે, તૈયાર કરે છે. આ જોઈએ, કાચી ઝૂંપડી છે, અંદર ચૂલો ને બધું છે, બાયણું હતું ને લગાવેલું છે સામે. પછી એક આ છે, ચૂલો ને બધી સુવિધા રાખે છે, બર્તનનો સ્ટોક રાખે, બધું પલ્લે નહીં લાકડું, એટલા માટે લાકડા પણ અંદર રાખે છે. અત્યારે તો કોઈ અહીં રહેતું નથી, એટલે બધું ખંડેર હાલતમાં પડ્યું છે. અને પછી જ્યારે સિઝન હોય કપાસની કે આ તે કોઈ પણ સિઝન હોય, ત્યારે એ લોકો આવે કામ કરતા હોય તો અહીંયા રહેતા હોય છે ઘણી વાર. હવે આપણે નીકળવાનું છે, આપણે થોડુંક કામ છે, એટલે આ આપણે ઉપાડી ગાડી. મિત્રો, રસ્તામાં હું ઊભો રહી ગયો, વરસાદ વધારે હતો એટલે હિરણભાઈ જાય છે ટિફિન લઈને વાડીએ આપવા માટે. ઓય મને લેતા જાવ. મિત્રો, અત્યારે હું ઘરે આવી અને જમી લીધું છે અને ફ્રી થઈ ગયો છું. હવે કામ તો કઈ આગળ છે નહીં, એટલે થોડીક વાર આરામ કરી લઈ, પછી જવું પાછા બહાર આટો બાટો મારશું. તો મિત્રો, અત્યારે કપડા બપડા જબરદસ્ત પહેરીને માર્કેટમાં વહી આવ્યો પાછો. નીંદર બિંદર ખેંચી લીધી છે, બપોરે આરામ કરી લીધો, અને હવે આપણે એક એડ બનાવવા માટે જવાનું છે. તો બસ એની તૈયારીમાં છીએ કે ભાઈ હમણાં એક ભાઈ આવે છે, આપણી અરે મિત્ર આવે છે, એટલે એ આવે એટલે નીકળીએ અહીંથી. એ ઓફર ઓફર ઓફર
એકદમ લગડી ઓફર લઈને આવી ગયું છું મારા કલેજાઓ માટે. તમે પણ મારી રીલ જોઈને ડાયરેક્ટ ભાગવા જ મળજો JK ફેશન પોઈન્ટ અમરેલીમાં, જ્યાં તમને કોઈ પણ બ્રાન્ડેડ જોડી સાથે 10% ડિસ્કાઉન્ટ મળી જવાનું છે. જ્યાં તમને ટી શર્ટમાં ફૂલ સ્લીવ, હાફ સ્લીવ, પ્લેન, પ્રિન્ટેડ અલગ અલગ ઘણી વેરાયટી મળવાની છે. અને શર્ટની તો વાત જ કરવામાં, કેમ કે અહીંયા ચેક્સ, લાઇનિંગ અને અલગ અલગ ડિઝાઇનમાં અને પ્લેન શર્ટ તમને ઘણા મળી જવાના છે કલેક્શનમાં. અને સાથે સાથે પેન્ટમાં ફોર્મલ, કોટન, જીન્સ, ફંકી, ઇમ્પોર્ટેડ, સ્ટ્રેચેબલ, સિક્સ પોકેટ વગેરે જેવી વેરાયટી તમને અહીંથી જ મળી જવાની છે. અને સાથે સાથે નાઇટ વેરનું સિલેક્શન પણ બધું અહીંયા જ મળી જવાનું છે તમને. તો આ લોકોનું એડ્રેસ છે અમરેલી, લાઇબ્રેરી રોડ, ગોકુલ ચેમ્બરની એક્ઝેક્ટ સામે JK ફેશન પોઈન્ટ આવેલી છે. તો આ ઓફરનો લાભ લેવા જલ્દી તમે પણ પહોંચી જજો JK ફેશન પોઈન્ટમાં મારા કલેજાઓ. તો હવે અમારા કારીગર બેસી ગયા છે નિશાંતભાઈ, ને કુંભણિયાનો પ્રોગ્રામ થઈ ગયો છે ચાલુ. તો ભાઈ અત્યારે અમારા પ્રોગ્રામની શરૂઆત થઈ ગઈ છે. લાઇટ નહોતી એટલે અત્યારે તો દિવ્યેશભાઈની ક્રેટાની પ્રોગ્રામ ચાલુ રાખ્યા છે. અને આ બધા બેસી ગયા જમવા. નિશાંતભાઈ ભજીયા બનાવે છે કુંભણિયા, અને આ બધા બેસી ગયા જમવા. અમારી એન્ટિક ચટણી છે. હવે દહીં અને હળદર વાળી ચટણી છે, નિશાંતભાઈ સ્પેશિયલ કારીગર છે. હાલા હવે ખાઈ બસ ખબર કેવું છે, બાકી સારું જ હોય. જો કે સોરી નિશાંતભાઈ.